કરી દો ને તોય દોડી જાય. જો 80 ની સ્પીડે એમને માલે. જો સાપુતારા ઉપર આવો ને એટલે અહીંયા આવે, ત્યાંથી તમારે ને ગાડી લઈને અહીંયા આવવું પડે. અહીંયા ત્યાંથી પછી એટલું હાલી સેટાઈ પહોંચવાનું છે. અત્યારે તો જિંદગી પૂરા ઉપર ડુંગર દેખાય છે ને, એ સનસેટ પોઈન્ટ છે. અત્યારે આવ્યા છે સાપુતારા લેકે. અહીંથી જળમાં હે ને ડાયરેક્ટ અહીંથી આવી સીધી હોઈ ગઈ ગાડી. મારે ચડાવવાની છે. ગાડી દબાય એવડો તળ ઊંચો હે. રસ્તો એવો આડાવડો હે ને, બહુ ડેન્જર થાય. જો કટારાવાળા ધ્યાન ન રાખે તો ડાયરેક્ટ ખાઈમાં ગાડી. સાપુતારા આવી ગયું છે. અહીંયા ફુવારા હે અંદર આવતા. સાપુતારા તો ભૂકી જાય. અત્યારે આ બાર એક થયો એટલે ભૂખ લાગી તો ખાઈ લઈ પેલા, પછી બાકીનો વ્યૂ તમને બતાવું. ગમે ત્યાં સાપુતારા આવો ને ત્યારે બાપા સીતારામ રેસ્ટોરન્ટ છે, અહીંયા આવજો. બહુ મસ્ત જમવાનું છે. અહીં નાના નાના છોકરાઓનો પ્રવાસ આવ્યો છે. આ ડુંગર ઉપર ક્યાંક ફરવાનું છે. ત્યાંથી પછી એ ડુંગર થી લઈને જો આ રોપવે છે, એ ડુંગર થી લઈને આ ડુંગર ઉપર જાવ. અત્યારે આવ્યા છે સાપુતારા લેકે, એટલે નદી છે. જોવો તમે અહીંથી ને આખા અંદર આવો ને એટલે બહુ મસ્ત બનાવેલું છે આખું. આમાં બોટિંગ હાલતી હોય, પણ અત્યારે બોટ ને બધું બંધ છે. અહીંયા બોટિંગમાં પણ બેસવાનું હોય ને પેરાગ્લાઇડિંગ સાઈડે પણ છે. અત્યારે પણ આ બધું બંધ છે, અત્યારે કામકાજ ચાલુ હોય છે. ને બાકી જો અહીંયા ગુજરાત ટુરિઝમ વાળા માંગ્યું છે એડવેન્ચર પાર્ક, વોચ ટાવર, ઘણું બધું છે. ગુફાએ છે. જોઈએ મને મળે એટલું તમને બતાવીશ. અહીંયા એક વસ્તુની બહુ મજા આવે, હાવ શાંતિ છે, કોઈ મગજમારી નહીં. ને અત્યારે ટ્રાફિક નથી કેમ કે ઘણી વસ્તુ બંધ છે. અમને નહોતી ખબર પણ આવી ગયા અહીંયા ને. બાકી તમારે રાઈડ કે કાંઈ રોકાવી ને તો તમને અહીંયા રિસોર્ટ હોય, રિસોર્ટમાં તમારે રાઈડ રોકાવી પડે. રસ્તો જો એકદમ ભાઈ પડે ઊંધા માથે. બાકી તમારે જોઈએ એવી વીઆઈપી ગમે એવી હોટલ જોતી હોય તમને મળી જાય રાઈડ ઉપર. બાકી આ તળાવ બહુ મસ્ત છે ને બહુ મોટો છે. બાકી અહીં જમવા માટે તમને ઘણી પ્રકારના નાસ્તા ને બધું મળી જાય. અત્યારે આ જે ઉપર ડુંગર દેખાય છે ને એ સનસેટ પોઈન્ટ છે. અત્યારે તો સનસેટ ન દેખાય પણ આપણે ડુંગર ચડીને જવાનું છે. ગાડી વર્ક કરવા માંડીએ ચડી સારું. બાકી અહીંથી નજારો જો. અત્યારે તો જિંદગી પૂરા. અહીંયા ઉપર આવો એટલે અહીં પાર્કિંગ છે. બાકી અહીંથી નજારો જો ઉપરથી નીચેનો. હજી એક મંદિર છે એનું આપણે નથી ખબર. બાકી અહીંથી પહાડ જ બધા દેખાય. અહીંયા ને રોંઢે આવો ને તો ખરેખર જાય પબ્લિક બધી આરામથી બેસી શકે. જે તડકાના તો થોડુંક પબ્લિક ન હોય. કોકો જોઈએ અમારા જેવો કોકો જ આવ્યું હોય. અમે આવા તો રોંઢે પણ અમારે શું છે વહેલું નીકળી જવું છે. રસ્તા છે ને એકદમ બહુ ખરાબ છે હાવ, એટલે રાતે પછી ન દેખાય ને ખોટું અકસ્માત કે એવું કંઈક થાય ને કરતા ને આપણે વહેલું નીકળી જવું છે. એટલે અત્યારે અહીં સનસાઇન પોઈન્ટ આવ્યા છીએ. એટલે સનસાઇન પોઈન્ટ નહીં તો તડકાનો સીન જોઈ લે હું થોડાક. ખરેખર જે સાપુતારાનો તમારો નજારો જોઈ ને તો ચોમાવામાં આવે, કેમ કે પાણી ઉપરથી પડતું હોય છે ડુંગર ઉપરથી. નજારો જ કંઈ ઘટે નહીં. અહીંથી તમે જોવો તમને બતાવું. જો આખું અહીંથી
ને સનશાઇન પોઈન્ટ હે. જો અમે સેટ વાંથી આવ્યા હી, ત્યાંથી ફરતા 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 જો આ રોડ દેખાય ને, ત્યાંથી કરી જો અહીંથી અહીંયા એક રસ્તામાં ગાડી પલટી મારેલી હતી, ટ્રક હતો, ત્યાંથી થઈને સેટ અહીં ઉપર પહોંચ્યા છે. સાપુતારા ઉપર આવો ને એટલે જો અહીંયા આવે, ત્યાંથી તમારે છે ને ગાડી લઈને અહીંયા આવવું પડે. અહીંયા ત્યાંથી પછી એટલું હાલી સેટ અહીં પહોંચવાનું રહીએ. અહીંયા રોંઢાના સમયે બેહવાની બહુ જ મજા આવતી છે. સૂરજ ડૂબતો હોય ને એનો નજારો જોવાની. ખોટું પેટ્રોલ દેવું છે ને, ગાડી બંધ કરી દો ને તોય દોડી જાય. જો કેટલી સ્પીડ છે એ આપણે નથી ખબર. 50-60 ની સ્પીડે એમને દોડી જાય છે. આ તળા જેવો છે સીધો. ચડવાટાને ગાડીને બહાર પાડી દીધું. અત્યારે મોજ આવે છે. 80 ની સ્પીડે એમને માલે જો. 80 ની સ્પીડે ભાઈ.